જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવશું સાતમમાં બનતી ટ્રેડિશનલ આછી પૂરી, મસાલા પૂરી બનાવશું। એના માટે જોશે આપણે 2 વાટકી આ ઘઉંનો ઝીણો લોટ, આ 2 વાટકી લીધી છે, ડિનર સેટની આવે ને, અને 2 ટીસ્પૂન તેલ લીધું છે, અને બીજા ડ્રાય મસાલા એક વાટકીમાં મિક્સ કરી લેશું। બે ટીસ્પૂન લાલ મરચું પાવડર, ચટણી, કાશ્મીરી તીખું મિક્સ છે, 1 ટીસ્પૂન ધાણા જીરું, 1 ટીસ્પૂન હળદર, ચપટી હિંગ, 1 ટીસ્પૂન મીઠું, સેજ ઉપર લસણ 1/4, અડધી ટીસ્પૂન મરી પાવડર, અડધી ટીસ્પૂન જીરું પાવડર। કચરું વાટીને નખાયો, હું દળેલું નાખું છું, કચરું વાટીને નખાય, સરસ લાગે। હવે આ ડ્રાય મસાલામાં મિક્સ કરીને પછી લોટમાં નાખી દઈશું બધા। મસાલા મિક્સ થઈ ગયા ને, લોટમાં નાખી દીધા છે, મિક્સ કરી લેશું લોટમાં। તેલ નાખશું, બીજું કેળવવા માટે નાખશું લોટ, મિક્સ કરી લેશું। બધું મિક્સ થઈ ગયું છે, હવે પાણીથી લોટ બાંધી લેશું। ઢીલો નથી બાંધવાનો, સેજ કડક બાંધવાનો છે, રોટલી કરતા વધારે કડક નહીં। આટલા લોટમાં આપણે અડધો ગ્લાસ પાણી જોયું છે। હવે તેલ નાખીને કેળવી લેશું। અડધી ટીસ્પૂન તેલ નાખવાનું છે। બંધાઈ ગયો છે, આવો બાંધવાનો છે, રોટલી કરતા સેજ કઠણ। 5 મિનિટ રેસ્ટ આપશું, ત્યાં સુધી તેલ ગરમ મૂકી દઈએ, એટલે તેલ થઈ જાય એટલે ત્યાં તળી લેશું। જો આના સરખા લુવા પાડી લેશું। જો આમાં નાના નાના પાડશું, બહુ મોટી પૂરી નથી, પહેલાં તો આપણે આગળ તો બધા બહુ મોટી કરતા, આપણે માપની સાઈઝ કરશું, બધા આ રીતે કરી લેશું। લઈને વણી લેશું, આ રીતે વણી લેશું। આ રીતે બધી વણી લેશું। રીતે વણીને તરત વણવી હોય ને તો તરત એ વણાય ને, થોડીક પંખે સુકાવા દેવાની, તો કલર સરસ રહે છે। હવે તળી લેશું, તેલ ગરમ થઈ ગયું છે, તળી લેશું। મીડિયમ ફ્લેમ રાખવાની છે। કાઢી લઉં છું, જો આ બધી તરાઈ ગઈ છે, અને આપણે જો આમાં ચટણી પાવડર નાખી છે ને, એટલે નહીંતર સેજ આપણે બધાને પીળી જોયો, હળદર મીઠાવાળી, આપણે મસાલા પૂરી કરી છે, એટલે સેજ બ્રાઉન કલર આવશે। આપણે સાતમની મોરી પૂરી બનાવી લેશું, એના માટે ઘઉંનો ઝીણો લોટ જોશે ખાલી, અને પાણી, અને 1 ટીસ્પૂન તેલ, 1 વાટકી લેશું આ ડિનર સેટની, તેલ નાખશું, અડધી ટીસ્પૂન કેળવવામાં રાખશું। થઈ ગયું તેલ, હવે પાણીથી લોટ બાંધી દઈશું। લોટ બહુ કઠણ નહીં, ઢીલો નહીં, એવો બાંધવાનો છે, આપણે ખારી પૂરીનો, મસાલાવાળી પૂરીનો બાંધ્યો હતો ને એવો જ। હવે આ સેજ તેલ નાખીને કેળવી લેશું। હવે આ લોટ બંધાઈ ગયો છે, 5 મિનિટ રેસ્ટ આપશું ને તેલ ગરમ મૂકી દેશું। તેલ ગરમ મૂકી દેશું, કરી લેશું। આ રીતે બધાય લુવા પાડી લેશું ને પછી વણી લેશું। આ રીતે વણી લેશું બધી આછી આછી, બહુ મોટી નહીં વણીએ। આને સુકાવા દેવી હોય તો સૂકવીને વણવાની, તો થોડો કલરમાં ફેર પડે, ને સીધી તળીએ તો હાલે।
વણાઈ ગઈ છે, હવે તળી લેશું. મીડિયમ તેલ ઉપર તળવાની છે, ફેરવી લેશું. તળાઈ ગઈ છે, કાઢી લેશું. તો તૈયાર છે આપણી આ મોરી પૂરી. હવે સર્વ કરી દેશું. તૈયાર છે આપણી સાતમની સ્પેશિયલ મોરી અને ખારી પૂરી, મસાલા પૂરી. ક્યારેય ન બનાવતા હોય ને તો એ સાતમ ઉપર તો બધા આ પૂરી બનાવે જ છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો મારી રેસિપી તમને ગમી હોય ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને જો આમાં ચટણી ન નાખવી હોય તો પીળી પૂરી જ વધારે હોય. અમારે મસાલા પૂરી ખવાય છે એટલે મસાલા પૂરી કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ.